નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂત આંદોલનમાં સમર્થન શું માત્ર ગુજરાતથી મળી રહ્યું છે? જવાબ છે ના. ખેડૂતોને સમર્થન મુંબઈથી પણ મળી રહ્યું છે. છેક મુંબઈથી આ બધા જ મિત્રો જે છે એ ખેડૂતોને સમર્થનમાં કોંગ્રેસ દ્વારા જે વ્રજવાણીથી પદયાત્રા કાઢવામાં આવી હતી, તો ખેડૂતોના હિત માટે આ બધા જ પદયાત્રામાં જોડાયા છે. તમે ક્યારથી આવ્યા છો? અમે નવી મુંબઈથી આવ્યા છીએ. અમે 1000 થી 1200 જણાનું ગ્રુપ છે. અમે ખેડૂત આંદોલનના સમર્થનમાં અમે આવેલા છીએ. આ ખેડૂત જે સરકાર છે આ તાનાશાહી છે ને એના માટે સમર્થનમાં આવ્યા છીએ અમે. અને દ્વારકાધીશની આ ભૂમિમાં અમે સરકારને અત્યારે કહેવા માંગી છીએ કે તમે એમને સદબુદ્ધિ આપે ભગવાન, અને અમે ટેકો આપતા રહીશું. અમે નવી મુંબઈથી 800 થી 1000 જણા લોકો આવ્યા છે. અમે ક્યારે નીકળ્યા હતા મુંબઈથી? અમે નીકળ્યા હતા બેન પરમ દિવસ 12 તારીખના નીકળ્યા હતા. અમે કાલે અહીંયા પહોંચ્યા. તમારું મૂળ વતન રાપર, કચ્છ, ફતેહગઢ. કચ્છમાં તો ખેડૂતો સાથે ખૂબ અન્યાય થયો છે. બહેનોને ઢસડવામાં આવ્યા. સવારે બકરાઓને જેમ ડબ્બામાં ભરે એમ લઈ જતા, ઢસડીને બહાર કાઢતા. હવે બધા ખેડૂતો જાગૃત થયા છે. સૌરાષ્ટ્રમાંથી આંદોલનો ઉપડ્યા, પણ કચ્છનું જ્યારે વારો હતો ત્યારે કોઈ મેદાને નહોતું. કચ્છે લડત એકલી આપી છે. બરાબર છે બેન કે કચ્છના જે અત્યારે જે ભાઈઓ છે એ બી ઘણા બધા આયા કે સમર્થનમાં આવ્યા છે. અને હજી પણ શું છે, બધે હમણાં સમર્થન એકદમ ફૂલ તરી બધી બાજુથી મળી રહ્યું છે. એટલે સરકારને હવે ઝૂકવું જ પડશે. અને કૃષ્ણ ભગવાન સદબુદ્ધિ આપે. આપણે દ્વારકાની ભૂમિથી આપણે બધા મળ્યા છીએ, તો એમને સદબુદ્ધિ આપે. તમારે જમીન જે કચ્છમાં છે એમાં વીજપોલ આવે છે? કચ્છમાં જે જમીન છે એમાં આવે છે ને બેન, 3 લાઈનો આવે છે. તો કચ્છવાળાને શું વળતરની શું ચર્ચાઓ થઈ છે? એ જે અત્યારે જે ભાવ ચાલે છે એના 4 ગણો ભાવ આપવાની આપણી માંગ છે. બરાબર છે. એ લોકો અત્યારે જે ભાવ ચાલે છે એ હિસાબે એ લોકો માન્ય નથી. એટલે અમે આ લોકો અહીંયા સમર્થનમાં આવ્યા છીએ મુંબઈથી. બીજું કે તમારે રાપરમાં તમારા વિસ્તારમાં જમીનોનો શું ભાવ ચાલે છે? જમીનનો ભાવ બેન ચાલે છે એકરે 10 થી 15 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. પાણીવાળો વિસ્તાર બધો? પાણીવાળો વિસ્તાર 15 થી 20 લાખ રૂપિયા. 2 ગણું વળતર પોસાય એમ છે? 2 ગણું વળતર તો ન પોસાય, 4 ગણું વળતર મળે તો જ પોસાય ખેડૂતને. કેમ કે બાપ દાદાની જમીનો છે, આપણે જે કેવી રીતે કાળી મજૂરી કરીને એને સાચવી રાખી છે. અને જે આ લોકો તાનાશાહી કરીને જો આપણી પાસેથી લઈ લે તો આ વ્યાજબી તો નથી જ નહીં. આપ જે રીતે જોઈ શકો છો કે ખેડૂતોને માત્ર ગુજરાત રાજ્યનું નહીં પણ મુંબઈથી છે જે એના વતનમાં ગુજરાતના છે, વતની છે, અને બહાર અન્ય રાજ્યોમાં વસવાટ કરે છે એવા ખેડૂતો પણ પોતાના વતનની વારે આવી રહ્યા છે. કચ્છના મોટી સંખ્યામાં આજે જે કોંગ્રેસની પદયાત્રા વ્રજવાણીથી આવી છે એમાં મોટી સંખ્યામાં કચ્છના ભાઈઓ બહેનો ખેડૂતો આમાં જોડાયા છે. એ એક મોટી વાત છે. વ્રજવાણી અહીંયાથી કંઈ નાની મોટી વાત નથી. એટલું દૂરથી 19 દિવસથી ચાલી એટલે મોટી ઉંમરને એટલા માવડીઓ હતા, વાંકા ચાલતા હતા, પણ એ ચાલીને આવ્યા છે. નાની કેટલી દીકરીઓ છે એ બધાય ચાલી અને દ્વારકા સુધી પહોંચ્યા છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાના નિજ મંદિરની એકદમ નજીક.